તો નજર કરીએ પાલનપુર ઉપર તો પાલનપુર શહેરના મુખ્ય રસ્તા ઉપર અંધારાનો અંધકાર છવાયો છે। એરોમા સર્કલ અને નેશનલ હાઈવે ઉપર લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા હાઈમાસ્ટ પોલો છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે। ત્યારે રાત્રિના સમયે અંધારામાં લોકોની અવરજવર માટે જે ભારે જોખમ રહેલું છે અને નાના મોટા અકસ્માતો પણ વધી રહ્યા છે। ત્યારે વિડીયોમાં તમે જોઈ શકો જ્યાં હાઈમાસ્ટના અભાવને કારણે રસ્તા પર અંધારું છવાયું છે। આ દ્રશ્ય હાઈમાસ્ટ પૂરતું નથી, ત્યારે બેચરપુરા વિસ્તારમાં નાળાની ગંદકી અને વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા રહેવાસીઓ પણ ભયભીત બન્યા છે। ત્યારે જાણવા મળ્યું છે કે નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને મળી આવેદનપત્ર આપ્યું છે। તેમણે હાઈમાસ્ટ તાત્કાલિક શરૂ કરવા અને ઘર નાળાની તાત્કાલિક સફાઈ માટે અસરકારક પગલાં લેવાની પણ માંગ કરી છે। અને જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો હવે રસ્તા ઉપર ઉતરી કાયદેસર આંદોલનની ચીમકી આપી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર હાઈમાસ્ટના અંધારામાં વ્યાપેલા પ્રશ્નોમાં ક્યારે પ્રકાશ ફેંકશે। એરોમા સર્કલ એટલે આખા ભારતમાં સૌથી વધારે ટ્રાફિકમાં એનો પણ નંબર આવેલો છે અને આવી જગ્યાએ રાત્રે અંધારું હોય અને ત્યાં આગળ હાઈ માસ પોલ લગાયેલા હોય અને માત્ર એક સ્વિચ પાડવાની એમની તસ્દી લેતા નથી, જેના લીધે કેટલાય લોકોને તે એક્સિડન્ટ થાય છે। એક તો અંધારું રોડ એમને ઉબડ ખાબડ અને જેના કારણે ટુ વ્હીલર હોય કે બીજું કોઈ વાહન હોય એને અંધારામાં આગળ દેખાતું જ નથી તો એ ગાડી ચલાવે કઈ રીતે? એમાં પાછું ચોમાસું આવે તો ચોમાસામાં વિઝિબિલિટી હજી ઘટે। તો આ બધા કારણોના લીધે ત્યાં એરોમા સર્કલ ઉપર રોજ કોઈને કોઈ હેઠું પડે છે, રોજ કોઈને કોઈને હાથ પગ ભાગે છે। જરૂરી નથી કે બધા ત્યાં રજૂઆત કરી શકે, સામાન્ય વ્યક્તિ કોને કહેવા જાય? તો અમને બધા જાગૃત નાગરિકોને એમ લાગ્યું કે ખરેખર આ લાઇટ ચાલુ હોવી જોઈએ, તો એના માટે કરી અને આરએનબી ડિપાર્ટમેન્ટની અંદર, કેમ કે આરએનબી ના અંદર આવે છે, તો એમને આજે રજૂઆત કરવા આવ્યા હતા કે આ લાઇટો તાત્કાલિક ચાલુ થાય। એ સિવાય એની બાજુમાં એક નાળું છે જેમાંથી બેચરપુરા અને આજુબાજુ સોસાયટીનું વરસાદી પાણી ત્યાંથી બહાર નીકળે, એ નાળાની અંદર એટલી માટી ભરેલી છે કે પાણી બહાર જઈ શકે તેમ છે જ નહીં। એના કારણે બેચરપુરામાં ઘરમાં જે સ્થાનિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે ત્યાં અંગે હું સંલગ્ન અધિકારીને સાઇટ વિઝિટ માટે મોકલીને તાત્કાલિક મતલબ નું નિવારણ આવે એવું તાત્કાલિક કરાવડાવ્યું છે। છેલ્લા કેટલા સમયથી આ લાઇટો બંધ છે? અત્યાર સુધી તંત્રના ધારણા જે એરોમા સર્કલ છે એ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે નું જંકશન છે, એટલે પર્ટિક્યુલર હું ચેક કરાવી લઉં છું। પછી આ લાઇટો સ્ટેટ હાઈવેમાં આવે છે કે નહીં? હું એ ચેક કરાવી લઉં છું અત્યારે, મતલબ તમે કઈ પોલની વાત કરો છો એ જોઈન્ટ વિઝિટ કરાવી અને હું કરાવડાવી દઉં છું હાઈમાસ્ટ પોલની। જ્યારે આશ્ચર્યની વાત તો એ હતી કે અધિકારીશ્રીને આ બાબતે અમે રજૂઆત કરી તો અધિકારીશ્રી એમ કહે છે કે એ આવે છે કે કેમ? નેશનલ હાઈવે ઉપર 3 હાઈમાસ્ટ ટાવર સ્ટેટ હાઈવે લગાયા છે અને પોતાના અધિકારીને 1 મહિનાથી આ બંધ છે એની ખબર પણ નથી। આ ખૂબ ખરાબ ઘટના છે। હું જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યાં ખાડાઓ પડ્યા છે, ખાડાના કારણે વચ્ચે જ હમણાં એક મોટો અકસ્માત થયો, એ જે ભાઈ ઓફ થઈ ગયા છે, તો અકસ્માત ઝોનનું મહત્વનું એ સેન્ટર છે। તો આ બાબતે આરએનબીના અધિકારીશ્રીને આજે વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે એ લાઇટો છે ચાલુ કરવામાં આવે। લાઇટો ચાલુ થવાથી રાત્રિ દરમિયાન ઘણા બધા બેન દીકરીઓ પણ અવર જવર કરતા હોય, શહેરના લોકો પણ અવર જવર, આખા ગુજરાત ભારતભરમાંથી લોકો ત્યાંથી પસાર થાય છે, તો ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ રહે છે। અને સરકારે જયારે આટલી બધી વ્યવસ્થા કરી છે